શું કરીએ છીએ? કઈ કરીએ છીએ એમાં દવા કરાવીએ છીએ, ના જોઈએ છીએ? અમને ખબર છે પહેલી વખતે બેન છું ને એટલે પહેલી વખતે તો તમે રાહત જોઈ લો. પાછું બીજી વખતે એની પોઝિશન આવી ને ત્યારે કે હવે ડોક્ટરને બતાડવું પડશે, મળતું નથી આવે ત્યારે જણ ફોન કરે કે આંચળમાં હોજો આવું હોતી ગયું છે, આંચળમાં દૂધ આવવું આવે છે. ત્યારે ત્યાં જઈને અમે પૂછીને ત્યારે એ બેન વયું કહી દે ખરા કે પહેલી વખતે સાહેબ સીધું તે રેડું સારું થઈ ગયું, કારણ કે બેક્ટેરિયાનો ભાગ હજી રહી ગયો છે. એના માટે છે એ રોગે પાછો ઉઠલો કહેવાય. એની કરતા 3 દિવસની સારવાર હોય છે. એ 3 દિવસની સારવાર ગમે તે ડોક્ટર પાસે કરાવી દેવાય. સારા ડોક્ટરની વાત કરું છું તમને. લગભગ અત્યારે રાજકોટ જિલ્લામાં ગામડે પશુ ડોક્ટરો થઈ અને ખેડૂતો કે પશુપાલકો ખાલી ડબલા મારે બોલા ગાડીમાં ડબલું ડીંગાય છે ને એવું ડબલું ને સુટકેસ ભાઈ રીતે બોલાય ગમે બોલે એમાં રિઝલ્ટ મળે કે ન મળે એ આપણે ક્યાં જોવું. પણ એની કરતા જેની પાસે રિઝલ્ટ આપણને મળે છે એવી વ્યક્તિઓ મને આપણે ખાતરીબદ્ધ હોય એવી વ્યક્તિઓ પાસે સારવાર કરાવો. ભલે દૂરના કામથી આવતો એ કઈ વાંધો નથી, કારણ કે એ એટલું લઈને જાય આ એટલું જ લઈને જાય, ઓછું નહીં લઈને જાય. ગામમાંથી આવે છે તો ઓછા પૈસે આવે છે એવું નથી. તમને કહી દઉં પૂરી વિઝિટો બધાઈ દેવાના તો પછી સારી વ્યક્તિને બોલાવી સારવાર કરાવો, કારણ કે આપણા ઢોરને તો સારું થાય ગયેલું અને એ ઉત્પાદન આપતું લેવું થાય આપણને પાછું. નહીંતર આ મેસ્ટાઇટિસની અંદરથી આંચળ જાતો હોય છે. કોઈને બન્યું છે ક્યારે આંચળ ભીર ગયો 3 હાથની ભેંસ કે ગાય થઈ ગયું એવું ક્યારે બન્યું? શરમના હિસાબે ઉઠ્યા આવે કરતા એવું નથી ને? કારણ કે આ મેસ્ટાઇટિસ થવાને કારણે આંચળ ભીર થઈ ગયું. એની અંદર હાવ પીળું પાણી થઈ સાંભળજો બેન, હાવ પીળું પાણી થઈ ગયું ને એટલે પછી કોઈ વ્યક્તિની સારવાર તમે કરાવતા નહીં. હાવ પીળું પાણી કરશો, દૂધ જેવો ભાગ હજી હોય કોઈ વાંધો નહીં તો કરાવજો, પણ હાવ પીળું હથેળીમાં લીધું પીળું પાણી દેખાય છે તો સારવાર ન કરાવતા, કારણ કે તમારા પૈસા જશે. એની અંદર ફાઇબ્રોસિસ થઈ ગયો, ફાઇબ્રોસિસ થઈ ગયો એટલે આવ છે ને એકદમ કઠણ થઈ ગયું, ખાપું જેવું લાગે, તમને આમ કે આમ દબાવીને એટલે કઠણ લાગે. એટલે એ ફેટ એના અંદર ગંઠાઈ ગયા, એ ફેટ ગંઠાઈ ગયા એને કારણે પીળું પાણી બધું આપણે કાઢી લીધું તો એની અંદર જે ફેટનો ભાગ હતો એ એસએનએફ કે પ્રોટીન હતી બધું એની અંદર જામ થઈ ગયો. એવી રીતે અમુક ગાયોમાં આપણે જોઈ ઓછો ચડી ગયો રેડિયેલી જે કટકડી બિચારા તો આપણા ખીલે બાંધેલી હોય પછી એનું ઓપરેશન કરાવીને ત્યારે સારું થાય. અને એ આંચળ જો તમારા નસીબમાં હોય તો દૂધે નકર, નસીબમાં નહીં હોય તો આંચળ નહીં. એની કરતાં જ્યારે પહેલી વખતે દવાવાળાને ખબર હોય છે મારી કહીને બેક્ટેરિયા ક્યાં કે ન છે, ગમે ત્યારે આપણે દોહન ક્રિયા કરીએ ત્યારે આંચળની પહેલી શેડ ક્યાં ફોડીએ છીએ? આપણે ધરતીમાં ઉપર ફોડીએ છીએ કે નહીં? કે સીધી બોગાણામાં? બોગાણા. તો હવે